રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકાના લગ્નનું રિસેપ્શન યોજાયું હતું, જેમાં વૈશ્વિક નેતાઓ હાજર રહ્યા હતા. આ રિસેપ્શનમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, લાલુ પ્રસાદ યાદવ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તો આ ભવ્ય આયોજનમાં અખિલેશ યાદવ પણ તેમના પરિવાર સાથે મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં મુકેશ અંબાણી અને અનંત સાથે વાતચીત કરતા તેઓ નજરે પડ્યા હતા. સાથે જ એનસીપી સુપ્રીમો શરદ પવાર, દિગ્વિજયસિંહ, કમલનાથ, સલમાન ખુરશીદ, કપિલ સિબ્બલ, સચિન પાયલોટ, સુપ્રિયા સુલે, કર્ણાટકના ડીકે શિવકુમાર, પલાનીસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં શારદા મઠ તથા જ્યોતિર્મઠના શંકરાચાર્ય અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. જાણીતા ભાગવતાચાર્ય રમેશ ઓઝા, બાબા રામદેવ સહિતના આધ્યાત્મ જગત સાથે જોડાયેલા અન્ય ધર્મગુરુઓ પણ અંબાણી પરિવારના આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદેશના દિગ્ગજોની વાત કરવામાં આવે તો ટોની બ્લેયર, બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન સહિતના અન્ય દિગ્ગજોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે જ રિલાયન્સ અને જીઓના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ફિલ્મી હસ્તીઓને પણ આમંત્રણ અપાયું હતું. તો બોલિવૂડ હસ્તીઓથી લઈને રિલાયન્સના કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ રિસેપ્શનમાં નીતા અંબાણી પિંક કલરની સાડીમાં જોવા મળ્યા. તેમણે હેવી સાડી સાથે હેવી ડાયમંડ જ્વેલરી, માથા પર ગુલાબી બિંદી સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. નીતા અંબાણીએ સ્વાગત કરતા ત્યાં હાજર દરેક પાપારાઝીને કહ્યું કે અંબાણી પરિવાર દ્વારા સોમવારે એટલે કે આ સાંજે તેમના માટે ખાસ ડિનરનું આયોજન કરાયું છે. તેમણે તમામ ફોટોગ્રાફરોને આમંત્રણ આપ્યું અને તેઓને તેમના પરિવારજનોને કાર્યક્રમમાં લાવવાનો પણ આગ્રહ કર્યો હતો. दिन से मेरे अनंत और राधिका की शादी के लिए आए हैं, इसलिए आप सबको मेरे तहे दिल से धन्यवाद. ये शादी का घर है and you became a part of our celebration. Thank you for your patience and understanding. और कुछ भी भूल हो गई हो, ये शादी का घर है, इसलिए माफ कर देना. I hope you are all well looked after and आप सबको कल के लिए इनवाइट मिल चुका होगा, तो आप कल हमारे मेहमान बन के आना है and we will look after you. So we look forward to having you and welcoming you all tomorrow with your family. Thank you so much. धन्यवाद, शुक्रिया once again. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન એક ભવ્ય કાર્યક્રમ હતો, જેમાં જીવનના વિવિધ ક્ષેત્રના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. રાજકીય નેતાઓ, રમતગમતની હસ્તીઓ અને બોલિવૂડ, હોલિવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ જગતની હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત રિસેપ્શન પણ ભવ્ય રીતે ઉજવણીનો એક ભાગ હતો, જ્યાં મહેમાનોએ ઝગમગાટ અને મનોરંજનની રાત્રિનો આનંદ માણ્યો હતો. અનંત અને રાધિકાના લગ્નને નિશંકપણે વર્ષની સૌથી ભવ્ય ઉજવણીમાંની એક માનવામાં આવશે.